जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, આગળ આપણે ક્રમચય અને સંચયના દાખલાઓ જોયા છે, એનો વિભાગ જોઈ લીધો છે. હવે આપણે એની અંદરનો ત્રીજો ભાગ એટલે કે દ્વિપદી વિસ્તરણ છે મિત્રો, જે સ્વાધ્યાય 6.3 માં આવેલું છે, એના સાથે સંલગ્ન થોડો ભાગ જોઈશું. દ્વિપદીનો મતલબ થતો હોય છે બે પદ. હવે દ્વિપદી પદાવલીનો મતલબ આપણે જોઈ લઈશું માત્ર કે જે પદાવલીમાં બે પદો વચ્ચે ધન અથવા ઋણ ચિહ્ન હોય તો તેવી પદાવલીને દ્વિપદાવલી કહેવામાં આવે છે. બરાબર. દ્વિપદી પદાવલીની અંદર કોઈ પણ બે કિંમત એટલે કે આપણને x + y ની ઉપર કોઈ પણ ઘાત આપી હોય અથવા x - y ની ઉપર કોઈ પણ ઘાત આપી હોય તો વચ્ચે પ્લસ હોય અથવા માઇનસ હોય તો એવી પદાવલીને આપણે દ્વિપદી પદાવલી કહેવામાં આવે છે, કહીએ છીએ. ત્યાર પછી હવે દ્વિપદી વિસ્તરણ. વિસ્તરણમાં ઘાત n માં કોઈ પણ ધન ઘાત આપેલી હોય, બરાબર, n ઘાતના વિસ્તરણની વાત કરવાના છીએ. તો એ કઈ રીતે આપણે કરવાનું છે તો એ ધન પૂર્ણાંક વાળા વિસ્તરણ માટે ખાસ જોવાનું છે. હવે દ્વિપદી જે આપણું વિસ્તરણ છે એમાં આપણે સામાન્ય રીતે n ઘાતનો ઉપયોગ કરીશું, એટલે કે x + a ની n ઘાત. તો વિસ્તરણ કઈ રીતે થશે મિત્રો? તો સૌથી પહેલા આપણે શરૂ કરીશું nc0 થી. nc0 જે પણ ઘાત આપી હોય એ, બરાબર, 5 ઘાત આપી હોય તો 5c0 થી ચાલુ કરવાનું. પછી પ્રથમ પદની મહત્તમ ઘાત, પહેલું જે પદ હોય એની n ઘાત લખવાની અને બીજું જે પદ આપેલું હોય એની હંમેશા શૂન્ય ઘાત લખવાની. આ જે છે વિસ્તરણનો મૂળભૂત નિયમ રહેશે. nc0 પછી આગળ વધવાનું nc1 લખીશું. x ની એક ઘાત x માંથી ઘટાડવાની છે, n - 1, અને બાજુમાં જે છે એમાં એક ઘાત આપણે ઉમેરીશું. બરાબર. એ જ રીતે આગળ વધીશું nc2. હવે x માં એક ઓર ઘાત ઓછી કરવાની છે એટલે કે x n - 2, બાજુમાં એ જ રીતે એક ઘાત ઉમેરવાની છે. આ જ રીતે આપણે એક ઓર પદ લખીએ nc3. 3 કદમ સુધી c3 લખીએ છીએ તો x માં પણ ઉપર 3 ઘાત બાદ કરીશું અને બાજુમાં એની 3 ઘાત થશે. આ જ રીતે જનરલમાં જઈએ મિત્રો તો છેલ્લે ncn આવશે, ખાસ ધ્યાન રાખજો. અને x ની ઉપર n - n એટલે x ની શૂન્ય ઘાત થઈ જશે અને બાજુમાં જે છે એમાં એની n ઘાત થશે. ટૂંકમાં તમે કોઈ પણ પદ જોશો મિત્રો તો એમાં ઘાતનો સરવાળો n - 3 + 3 એટલે n થશે, n + 0 n, n - 1 + 1 એટલે n. આ રીતે કુલ ઘાતનો સરવાળો હંમેશા n થવો જોઈએ. હવે જો n પદ ઘાત n હશે તો n + 1 પદ હોય. ફોર એક્ઝામ્પલ મિત્રો, આપણે સામાન્ય વર્ગનું વિસ્તરણ તો આપણને આવડે જ છે, બરાબર, એને આપણે આવું લખતા હતા આગળના ધોરણોમાં 8, 9, 10 માં. તો આની અંદર તમે જુઓ તો ઘાત 2 છે પણ અહીંયા આપણી પાસે પદ કેટલા છે? 3. એટલે જો n ઘાત હોય આપણી પાસે, જેમ કે અહીંયા છે, તો એની અંદર પદ કેટલા હશે? તો એમાં પદ હશે n + 1. જે વિભાગ આપણે ગુણધર્મોની અંદર જોવાનો છે. હવે nc0, nc1, nc2 એ બધી કિંમતો કઈ રીતે શોધવાની? તો એના માટે આપણી સમક્ષ પાસ્કલનો ત્રિકોણ હોય છે, પાસ્કલનો ત્રિકોણ, બરાબર, પાસ્કલનો ત્રિકોણ, જે મેં આગળના સેશનમાં આગળના દાખલાઓમાં સંચય વખતે તમને સમજાયેલું જ છે કે તમને જો ઘાત આપેલી હોય, ઘાત 1 હોય તો એના સહગુણકો જે છે એ 1, 1 રહેશે. જેમ કે અહીંયા જુઓ, આમાં જે છે ઘાત 2 છે. હવે ઉપર તમને એક ઘાત લખીને બતાવું. x + 1 ની એક ઘાત હોય તો આપણે માત્ર x + 1 જ લખીએ છીએ, એટલે x નો સહગુણક 1 કહેવાય અને a નો સહગુણક પણ 1 કહેવાય. એટલે એક ઘાત વાળા માટે 1, 1 હોય છે અને ઘાતનો સરવાળો, બરાબર, એ ઘાતના સહગુણકોનો સરવાળો, બરાબર, સહગુણકોનો સરવાળો કરો તો સીધો અહીંયા 2 મળશે, જેના માટે આપણે સૂત્ર લખવાના છે 2n, એટલે 2 એટલે 2 થશે. બે ઘાત હોય મિત્રો તો આપણે અહીંયા જોયું છે 1, 2, 1, બરાબર. તો એ પ્રમાણે આમાં ડાબી બાજુ એકડો મૂકવાનો, જમણી બાજુ એક, વચ્ચે વત્તા કરવાના છે, સરવાળો કરવાનો છે 1, 2, 1. આની અંદર તમે ઘાતનો સરવાળો જોશો તો આમાં 2 ની કીધું એ પ્રમાણે 2 ની એક ઘાત એટલે 2 થશે, આની અંદર 2 ની બે ઘાત એટલે 4 થશે, બરાબર. એટલે સરવાળો પણ તમને મળી શકશે. 3 ઘાત હોય તો મિત્રો આ જ રીતે લખવાનું, ડાબી બાજુ જમણી બાજુ એક એક લખી દો, વચ્ચે 2 + 1 3, 2 + 1 3, અને આમાં ઘાતનો સરવાળો આપણને જોવા મળશે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે કે 8, બરાબર. આ જ રીતે આગળ વધી શકાય. 4 સુધી સમજાવું છું. આગળ આપણે જોયેલું છે આ વસ્તુ. ડાબી જમણી એક એક મૂકી દેવાનો છે. 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. અને આમાં જે છે ઘાતનો સરવાળો 2 ની 4 ઘાત એટલે કે 16 થશે. 4, 5, 6, 11, 4, 15 ને 1 16. મેન્યુઅલી તમારે કરવું હોય તો કરી શકશો. તો આ જે મિત્રો આપણો પાસ્કલનો ત્રિકોણ કહેવામાં આવે છે, શેપ આનો
આ જે આકાર છે એ ત્રિકોણ જેવો છે, પાસ્કલે આપેલો છે, જેમાં આપણે કીધું છે એ પ્રમાણે ડાબી બાજુ જમણી બાજુ બધી કિંમતો 1 હોય છે. એના માટે આપણે ગુણધર્મ પણ જોયેલો છે, NC0 અને NCN એની કિંમત હંમેશા 1 હોય. એટલે આને કેવું હોય તો આપણે કહી શકીએ 1C0 કહેવાય, આને કહેવાશે 1C1, આને કહેવાશે 2C0, આને કહેવાય 2C1, 2C2, 3C0, 3C1, 3C2. રેગ્યુલર ક્લાસમાં પણ હું વર્ગખંડમાં પણ આ સમજાવું જ છું. એ જ રીતે આ 4C0, 4C1, 4C2, 4C3, 4C4. ટૂંકમાં C0 વાળા બધાની કિંમત 1 હોય. એ જ રીતે 1C1, 2C2, 3C3, 4C4 ની કિંમત પણ હંમેશા 1 હોય. તો હવે આ પાસ્કલના જે ત્રિકોણના સહગુણકોનો ઉપયોગ કરવાનો પ્લસ આ વિસ્તરણનો, એના ઉપર આધારિત જે અગત્યના લક્ષણો છે એ જોવાના છે. જેમાંનું પહેલું મેં કહી દીધું એ પ્રમાણે દ્વિપદી વિસ્તરણમાં કુલ n+1 પદ હોય છે મિત્રો. ત્યારબાદ આપણે જે હમણાં જોયું એ પ્રમાણે x માં એક એક ઘાત ઘટતી જાય છે અને બાજુનું બીજું જે પદ હોય એમાં એક એક ઘાત વધતી જાય છે, અને x ની ઘાત અને એની ઘાતનો સરવાળો n થાય છે, જે આપણે જોયું હંમેશા વિસ્તરણમાં NC0 એ બધા એના સહગુણકો છે જે પાસ્કલના ત્રિકોણ પરથી મેળવી શકાય છે. અને વિસ્તરણના મધ્યના પદથી સરખે અંતરે આવેલા પદોના સહગુણકો સરખા હોય છે. તો જો પાસ્કલના ત્રિકોણમાં હું તમને એ સમજાવી દઉં. મધ્ય એટલે કે જો અહીંયા 20 છે તો એની તમે ડાબી બાજુ જશો, આ 6 ઘાત વાળા માટે છે, આ 5, આ 4, આ 3, આ 2 અથવા 1. બરાબર, આ ઘાતની વાત આપણે હમણાં જે કરીએ મેં રેડી રાખ્યો છે પાસ્કલનો 6 સુધીનો ત્રિકોણ. ડાબી જાવ જમણી જાવ કિંમત સમાન હશે, ડાબી જાવ જમણી જાવ કિંમત સમાન હશે. બરાબર, આ વસ્તુ અહીંયા કહેવામાં આવી રહી છે છેલ્લા ગુણધર્મમાં. મધ્યમના પદથી મધ્યમાં પદ હોય તો હવે તમને એવો પ્રશ્ન થાય કે આમાં તો શું થશે, તો આમાં વચ્ચે પદ નથી પણ તો પણ આજુબાજુ તો સમાન જ છે. એટલે 4 ઘાતમાં 5 પદ હોય તો મધ્યમાં પદ 6 મળશે. તો એની આજુબાજુ તમે જોઈ શકો છો આ બધાની કિંમત કેવી છે, સમાન છે. ત્યાર પછી 3 માટે નહીં મળે, 2 ઘાત વાળા માટે ડાબી જમણી હંમેશા કેવું હશે, સમાન. તો આ એના લક્ષણો છે, ગુણધર્મો છે, ખાસ ધ્યાન રાખવાના. પરીક્ષામાં તમને 2 માર્કની અંદર પૂછી શકે, કોઈ પણ 4 ગુણધર્મો જણાવો તો એ વખતે આ લખી શકાશે. તો હવે પ્રેક્ટિકલી મિત્રો આપણે આનો દાખલામાં ઉપયોગ કરી જોઈએ. પહેલો દાખલો આપણે જોવાનો છે સ્વાધ્યાય 6.3 નો. નોર્મલ 3 ઘાત વાળો છે એટલે આપણે એને નોર્મલી બી ટેલી કરી શકીએ એટલા માટે આ લઈ રહ્યા છીએ. સૌથી પહેલા તો મિત્રો તમને ઈઝી રહે એના માટે શું કરવાનું, તો ઘાત જોવાની. ઘાત છે 3, તો શરૂ કરવાનું 3C0. એવું લાગે તો વચ્ચે જગ્યા છોડી દો, પછી લખી દો 3C1. આ શોર્ટકટ નથી, આ માત્ર અત્યારે પહેલી વાર છે એટલે હું તમને સમજાઈ રહ્યો છું, બધું યાદ રહે એના માટે. બાકી પછી આપણે જોડે જોડે પદો જ લખવાના છીએ. પહેલા 3C0 પ્રથમ પદ. હવે આમાં x અને a એવું નથી બોલવાનું, પ્રથમ પદની મહત્તમ ઘાત એટલે કે પહેલા 3 ઘાત. જો વિસ્તરણ આપણે જોયું એની અંદર તમને મેં એ જ કીધું છે NC0 x ની n ઘાત. x એટલે પહેલું પદ, પહેલા પદની n ઘાત લખવાની. પછી પહેલા પદમાં એક એક ઘટતું જાય, બાજુના પદમાં એક એક વધતું જાય, એ રીતે યાદ રાખજો. તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે કે પહેલા પદની 3 ઘાત, બાજુવાળા પદની ઘાત, સરવાળો હંમેશા મિત્રો 3 જ થવો જોઈએ. એટલે અહીંયા 3 + 0 3 રીતે યાદ રાખવાનું. તમારે ઇઝીલી લખવું હોય તો પહેલા પદની પહેલા 3 ઘાત આપણે લખી, પછી 2 ઘાત લખો એક એક ઘટાડતા, પછી 1 ઘાત લખો અને પછી 0. આ પ્રક્રિયા પહેલા 1-2 દાખલા માટે કરવાની. પછી આવડી જાય પછી તો જોડે જોડે તમે આ 3 + 0 કરીને જોઈ શકશો. હવે બીજું પદ 4b છે, એની કેટલી ઘાત લખવાની ભૂલી જાવ તો અહીંયા જોવાનું 2 છે તો નેચરલી 1 લખવાનું. સરવાળો 3 થવો જોઈએ. કેમ, તો કુલ 3 ઘાત છે. 4b અહીંયા 1 ઘાત છે તો આવશે 2 ઘાત, અને છેલ્લે 4b એની કુલ 3 ઘાત થશે. એટલે અલ્ટિમેટલી મિત્રો જુઓ ને તો ઘાતનો સરવાળો 3 થવો જોઈએ. પદ યાદ રાખજો, x a એવું ભોગતા નહીં. બરાબર. 3C0 પાસ્કલ ટ્રાયેંગલ, પાસ્કલના ત્રિકોણનો ઉપયોગ કરો તો આ 3C0, 3C1, 3C2, 3C3. નોર્મલથી તમે ગણતરી કરીને પણ કિંમત શોધી શકો, પણ આ ઉપયોગ કરશો તો ઈઝી રહેશે. હવે અહીંયા 3 ની 3 ઘાત કરવાની રહી ના જાય. 27 એની 3 ઘાત, કોઈની પણ શૂન્ય ઘાત હંમેશા 1 હોય. 3C1 એટલે 3 થશે, 3 નો વર્ગ એટલે કે 9a² અને 4b એમના એમ જ રહેશે. 3C2 પણ 3 થશે, આમાં 3a જ રહેશે, બાજુમાં ધ્યાન રાખજો 4 નો વર્ગ 16b². 3C3 1 થશે, કોઈની પણ શૂન્ય ઘાત 1 થાય. 4 × 4 × 4 64 અને b ની 3 ઘાત. એટલે નોર્મલ વિસ્તરણ આપણું રેડી થઈ ગયું છે, પહેલું 3 ઘાત વાળું. આની અંદર સરવાળો 4 × 12 × 9 108 a² સાથે b આવશે, b રહી ના જાય. 16 × 9 144 થશે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે ટેલી પણ કરી શકો છો. અને છેલ્લે આવશે 64 b ની 3 ઘાત. જ્યાં ક્યાંય પણ એવું લાગે તો મિત્રો કેલ્ક્યુલેટર વાપરીને ટેલી કરી લેવાનો, ખાસ જવાબ આપણો
તો આપણે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરીને પહેલો દાખલો ગણ્યો. હવે આગળ વધીએ. વચ્ચે માઇનસ હોય તો મિત્રો વિસ્તરણમાં આપણે પ્લસ જ લઈએ છીએ. એટલે આ જે છે હું તમને ટેકનિકલી સમજાવું છું. એટલે અત્યારે પહેલા દાખલાની અંદર આપણે વચ્ચે આ માઇનસની જગ્યાએ હું પ્લસ કરું તો પાછળ -4x/3 થાય. પછી શોર્ટ ટેકનિકથી ડાયરેક્ટ કઈ રીતે કરવું એ પણ સમજાવીશ તમને. એટલે નિયમ આપણો એનો જ છે. પહેલા શું કરવાનું, 4c0 બરાબર, થોડી જગ્યા છોડી 4c1, પછી 4c2, પછી 4c3. એ જગ્યા પછી તમારા અક્ષર પ્રમાણે છે 4c4. પહેલું પદ કયું છે તો અહીંયા 3/x. તો પહેલા આપણે 3/x ની 4 ઘાત બધામાં લખી દો શરૂઆતમાં. પછી એક એક ઘાત ઘટાડતા જાઓ પહેલા પદની. પછી પ્રેક્ટિસ પડી જાય પછી તમે ડાયરેક્ટ કરી શકશો. એક ઘાત ઘટાડતા જાઓ, છેલ્લા પદમાં 3/x ની 0 ઘાત. બરાબર. હવે બાજુનું પદ જે છે એ ધ્યાન રાખવાનું, -4x/3. પહેલા હંમેશા 0 ઘાત, 4 + 0. પછી હવે આપણને નેચરલી ખબર છે કે આપણે હવે 3 છે તો 1 ઘાત મૂકવાની, 2 છે તો એ જ રીતે આપણે યાદ રાખીને 2 ઘાત મૂકવાની. ત્યાર પછી 1 છે તો 3 ઘાત મૂકવાની અને 0 છે તો 4 ઘાત. આ રીતે ચેક કરશો તો ભૂલના ચાન્સીસ બહુ ઓછા રહેશે. ત્યાર પછી 4c0 ની કિંમત 1 થાય. 3 ની 4 ઘાત, 3 × 3 × 3 81 થશે. x ની નીચે ધ્યાન રાખજો ઘાત રહી ના જાય. કોઈ પણ કિંમત હોય એની માઇનસ કે પ્લસ એની 0 ઘાત હંમેશા 1 જ થશે. 4c1 એટલે 4 થશે. 3 ની 3 ઘાત 27, x ની 3 ઘાત થશે. અહીંયા હવે ધ્યાન રાખજો આ માઇનસ છે તો એ માઇનસને તમે બહાર શિફ્ટ કરી શકો. અહીંયા હું અહીંયા લખીને બતાવું છું ખાલી 4x/3. પછી આનું સાદું રૂપ આપણે આપી દઈશું. ત્રીજું પદ જે છે આપણે 4c2 એટલે 6 થશે. 3 નો વર્ગ 9, નીચે x². વર્ગ હંમેશા ધન હોય એટલે આમાં હું પ્લસ કરી દઈશ. 16x² / 9 થશે. પછી છેદ ઉડાડીશું આપણે જે ઉડતા હોય એ પ્રમાણે. 4c3 એટલે 4, આમાં 3/x. ફરી હવે આમાં માઇનસ હોય એટલે કિંમત આમાં લખીને બતાવીશ. -4 × 4 × 4 64, x ની 3 ઘાત, નીચે 27. પછી આને આપણે માઇનસ બહાર શિફ્ટ કરીશું. છેલ્લામાં 1 1 અને 4 × 4 × 4 × 4 256 થશે. x ની 4 ઘાત અને નીચે 3 ની 4 ઘાત એટલે 81. હવે આમાં મિત્રો તમારે નિશાની જે છે એ પ્રમાણે આમાં લખાય 81 / x ની 4 ઘાત. માઇનસ હવે અહીંયા કટ થશે, છેદ ઉડશે. 3 કટ કરશો એટલે 27 છે એટલે એની જગ્યાએ 9 આવી જશે. એટલે 9 × 16 કરી દઈશું એટલે 144 થશે. ખાસ ધ્યાન રાખજો 144. અહીં ઉપર એક x છે, નીચે x³ છે એટલે એક x ઉપરથી કટ થાય એટલે નીચે x² વધશે. છેલ્લાની અંદર x² બંને ઉડી જશે. 9 9 કટ થશે એટલે 16 × 96. જનરલી જ્યારે વચ્ચે મિત્રો માઇનસ આપતા હોય ત્યારે તમારું પહેલું પદ પ્લસ, બીજું માઇનસ, પ્લસ એ રીતે ઓલ્ટરનેટ મળશે. એ શોર્ટકટ તમે પછી વાપરી શકશો. ત્યાર પછી અહીંયા 3 જે છે 3 27 એટલે નીચે 9 વધશે અને x x³ એટલે ઉપર x રહેશે. એટલે છેલ્લે આપણે અહીંયા 64 × 4 એટલે 256 લખીશું. x ની 3 માંથી નીચે 1 ઘાત કટ કરીએ છીએ એટલે x². 27 અને 3 એટલે અહીંયા વધશે 9. તમે પેન્સિલથી કટ કરીને પણ લખી શકો રેગ્યુલર જૂની સિસ્ટમ પ્રમાણે. 256 x ની 4 ઘાત / 81. હવે તમારે ડાયરેક્ટ સાદું રૂપ આપવું હોય મિત્રો તો આવું પ્લસ માઇનસ કર્યા વગર ઓલ્ટરનેટ નિશાની વાપરીને કરી શકશો. એટલે પહેલું પ્લસ, બીજું માઇનસ, પ્લસ, માઇનસ અને પ્લસ. જો આ વચ્ચેનું પદ ના લખવું હોય, આવી રીતે માઇનસ અલગ ના કરવું હોય તો પણ એ ચાલશે. બરાબર. તો એ રીતે પણ તમે દાખલો ગણી શકશો. આગળ વધીએ. હવે અહીંયા વર્ગમૂળ છે. હવે જો આની અંદર હું તમને ડાયરેક્ટ ગણતરી કરીને બતાવીશ કઈ રીતે કરી શકાય. તો આના માટે શરૂઆત કરીએ 6c0. આપણે માઇનસ નિશાની જે છે એને સીધી એપ્લાય કરવાના છીએ. પહેલું પ્લસ, પહેલા 6 ઘાત, બાજુમાં 0 ઘાત. એમાં હું માઇનસ નથી લખતો. જે મેં અહીંયા તમને સમજાવ્યું, બીજું પદ અહીંયા પ્લસનું શું થઈ ગયું હતું? માઇનસ. ત્રીજું પ્લસ રહેતું હતું, ચોથું શું થશે? અહીંયા માઇનસ. એટલે એક પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ. આ રીતે તમારે ઓલ્ટરનેટ કરશો તો પણ ચાલશે. નિશાની લગાડવાની આ રીતે જરૂર નથી. એટલે આમાં હું આ જ રીતે લખું છું. પહેલું પ્લસ, પછી માઇનસ 6c1, પછી પાછું ત્રીજું પ્લસ, ચોથું માઇનસ. આમ જોડે જોડે લખતા જઈએ. 6c3, પછી પ્લસ 6c4, માઇનસ 6c5 અને છેલ્લે શું આવશે? પ્લસ 6c6. એટલે પહેલા તમે NC0 વાળું આખું પદ આ રીતે પ્લસ માઇનસ સાથે લખી દો. પછી આપણે પહેલાની એક એક ઘાત જે છે એ ઘટાડતા વધારતા જઈશું. 6 ની જગ્યાએ 5 થાય. આ રીતે લખશો તો પણ ચાલશે.
5 ની જગ્યાએ 4, એક એક ઘાત ઘટાડતા જાઓ, પછી 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને છેલ્લે 0 ઘાત. બાજુવાળું પદ જે છે એની એક એક ઘાત વધારતા જવાની છે. નિશાની આપણે ઓલરેડી આગળ લગાવેલી છે. 0 પછી 1, અહીંયા એ જ રીતે 1 પછી 2, ત્યાર પછી અહીંયા એ જ રીતે 2 પછી 3. ઘાતનો સરવાળો 3 3 6 6 વત્તા 0 5 વત્તા 1 એ રીતે થવો જોઈએ. 3 ભાગ્યા વર્ગમૂળમાં x અહીંયા 4 ઘાત અને 3 ભાગ્યા વર્ગમૂળમાં x અહીંયા 5 ઘાત. બરાબર. અને છેલ્લામાં મહત્તમ ઘાત આવી જાય 3 ભાગ્યા વર્ગમૂળમાં x ની 6 ઘાત. ઘાતનો સરવાળો મિત્રો ખાસ આપણે જોવાનો રહેશે. બરાબર. 6c0 એટલે 1 થશે. હવે વર્ગમૂળમાં x ની 6 ઘાત છે. મિત્રો હવે યાદ રાખજો, વર્ગમૂળમાં હોય ઉપર જે ઘાત હોય 6 હોય તો 3 થઈ જાય. કઈ રીતે? જો આ રીતના વર્ગમૂળ એટલે 1/2 લખાય, 6 એટલા કટ કરો એટલે x ની 3 ઘાત થશે. એટલે 6 ઘાત હોય તો આપણે નેચરલી એમાં 3 ઘાત લખી દઈશું. બરાબર. 5 ઘાત હોય તો શું થશે? તો એમાં સાદુ રૂપમાં ઉપર નીચે કટ થાય, તેમ છતાં તમને સમજાવી દો. 5 ઘાત હોય તો આપણે આ રીતે પણ સમજી શકાય, વર્ગમૂળમાં x ની 4 ઘાત અને વર્ગમૂળમાં x. તો એ વખતે આમાં x² જોડે વર્ગમૂળમાં x આવું લખી શકાય જરૂર પડે તો, છૂટું પાડવું હોય તો. પણ અત્યારે ફિલહાલ જરૂર નથી. અત્યારે તમારે એક આ ભાગ યાદ રાખજો. એટલે 6 ઘાત છે તો એ x ની 3 ઘાત થઈ જશે. નીચે 3 ની 6 ઘાત. 3 ની 6 ઘાત એટલે આપણે થોડું સાદું રૂપ એમાં આપવું પડશે. તો એ થાય છે 729. બાજુમાં 1 છે 6c1 એટલે 6 થશે. વર્ગમૂળમાં x ની 5 ઘાત. અહીંયા હું છૂટું કરીને લખું છું, થોડું આઈડિયા આવે એના માટે. વર્ગમૂળમાં x ની 5 કેમ લખું છું તો એના વિશે તમને ખ્યાલ આપું છું હમણાં. અને 3 ની 5 ઘાત જે થશે 243. બરાબર. હવે આ કેમ આવું કર્યું આપણે? તો નીચે એક અહીંયા વર્ગમૂળમાં x છે તો આ એક x વર્ગમૂળમાં x આપણે કેન્સલ કરી દઈશું એટલે 4 ઘાત રહેશે. 6c2 એટલે આપણી સમક્ષ થશે 15. પાસ્કલનો ત્રિકોણ મિત્રો દોરી દેવાનો એક્ઝામમાં પણ. 6c2 15 20 15 6 1 તો તમને એ મદદ કરશે. વર્ગમૂળમાં x ની 4 ઘાત એટલે x² થશે અને નીચે અહીંયા 3 ની 4 ઘાત એટલે 81 થશે. અહીંયા 9 x વર્ગમૂળમાં x નો વર્ગ એટલે માત્ર x થશે. 6c3 હમણાં કીધું એ પ્રમાણે 20 થશે. અહીંયા વર્ગમૂળમાં x ની 3 ઘાત આપણે આ રીતે લખી દઈએ, ઉપર નીચે કટક થશે. 3 ની 3 એટલે 27. બાજુમાં એ જ રીતે 27 અને નીચે વર્ગમૂળમાં x ની 3 ઘાત. એટલે જનરલી ઘાત છે ઉડી જ જાય છે. એ બેકી ઘાતો એની આપણે ગણતરી કરી જ લઈએ છીએ. આ થશે 15. વર્ગમૂળમાં x નો વર્ગ એટલે x, 3 નો વર્ગ એટલે 9. બાજુમાં 3 ની 4 ઘાત એટલે 81. વર્ગમૂળ x ની 4 ઘાત એટલે મિત્રો x² થશે. આ 6. આમાં કશું વધારે કરવાનું નથી. આ એ જે પહેલું પદ આપણું જોયું હતું એ જ રીતનું આવી જશે. 243 ભાગ્યા વર્ગમૂળમાં x ની 5 ઘાત. બરાબર. અને છેલ્લું પદ છે 6 આ 1 1 અને આમાં જે પહેલા પદમાં જોયું હતું 729 એ ભાગ ઉલટાઈને મળે છે લખીલી. તો આપણા જવાબની અંદર વાત કરીએ તો પહેલું પદ આવશે x ની 3 ઘાત ભાગ્યા 729. 5 ઘાતમાંથી 1 ઘાત કટ થશે મિત્રો. હવે એ હું 4 ઘાત એવું લખતો નથી, એનો મતલબ થશે આપણને મળશે x². હવે 6 અહીંયા 3 છે, 3 અહીંયા નીચે કટિંગ કરીએ આપણે તો 243 ભાગ્યા 3 કરો તો 81 આવે એટલે નીચે 81 અને ઉપર છગડો વધશે એટલે 6x² ભાગ્યા 81. થોડું સાદું રૂપ ડાયરેક્ટ કરી શકશો તમે મિત્રો. પ્લસ ત્યાં 9 9 81 છે એટલે 9 કટ થશે એટલે અહીંયા કટ કરી શકો 9 9 અને 15 છે એટલે 5 કટ કરી શકો એટલે 5x². બરાબર. ભાગ્યા અહીંયા 3 આવશે એટલે 5 તરી 15 અહીંયા 27 અને 9 તરી 27. સાદું રૂપ તમે જોઈ શકશો, ઇઝીલી તમને ફાવશે. અહીંયા માત્ર 20 રહેશે કારણ 27 27 કટ x³ બધું કટ થઈ જશે. છેલ્લામાં એ જ રીતે 9 9 81 એટલે 9 15 ગુણ્યા 9 આપણને 135 મળશે અને નીચે બચશે x. તો થોડું સાદું રૂપ છે મિત્રો, એ વ્યવસ્થિત રીતે કરી લઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. અને આની અંદર એ જ રીતે 243 ભાગ્યા 3 કરશો એટલે 81 ગુણ્યા 6 એટલે 486 મળશે અને નીચે x ની 5 ઘાતમાંથી 1 x જશે એટલે વધશે x નો વર્ગ. એટલે ટૂંકમાં ગણતરી જે છે આપણી એ જ પ્રમાણે થવાની છે જે આપણે કરતા હતા એ પ્રમાણે. બરાબર. અને
અહીંયા એક એક્સની સ્ક્વેર નહીં આવે, અહીંયા એક્સ આવશે, કારણ આપણે આ જે ત્રીજું પદ છે એક્સ સ્ક્વેર અને એક્સમાંથી એક એક્સ કટ થાય છે. ઘાત હંમેશા યાદ રાખવાનું ઉતરતા ક્રમમાં હોય, 3 2 1 0, પછી નીચે 1, નીચે એક્સ સ્ક્વેર અને છેલ્લામાં નીચે એક્સ ક્યુબ. તો મિત્રો આ જે છે થોડું વિસ્તરણ સાદુરૂપ સાથેનું છે, એટલે એવું લાગે તો તમે બધા સ્ટેપમાં નથી બતાવ્યા, અમુક મેં ડાયરેક્ટ કર્યા છે, એ તમે સાઈડમાં કરી શકશો. મુખ્ય વસ્તુ એક આ યાદ રાખવાની, વર્ગમૂળમાં એક્સની 4 ઘાત છે, અને મેં તમને હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે એક્સની 4 ઘાત હોય તો એક્સની અડધી ઘાતની ઉપર 4 એટલે એક્સ સ્ક્વેર થશે. વર્ગમૂળમાં એક્સની 6 ઘાત હોય તો એમાં મેં કીધું એ પ્રમાણે 6 ઘાત હોય તો એક્સની 3 ઘાત થશે. પછી વર્ગમૂળમાં એક્સની 5 ઘાત, નીચે વર્ગમૂળમાં એક્સ હોય તો એ વર્ગમૂળમાં એક્સની 4 ઘાત થશે એટલે એક્સ સ્ક્વેર. આવું 2-3 જગ્યાએ આપણે જોયું છે. બાકી આંકડામાં જે છે 243/3 એ બધું તો તમે આરામથી જોઈ શકશો. તો હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ દાખલો. હવે વિસ્તરણની મદદથી મિત્રો આવું એકાદ દાખલો પરીક્ષામાં પૂછી લેતા હોય છે, ઘણી સ્કૂલમાં પૂછે છે, તો ખાસ એમાં ધ્યાન રાખવાનું. હવે 2 વિભાગો છે એટલે એની ગણતરી બહુ જ લાંબી થાય, જટિલ થાય, એટલે આપણે આની અંદર ઇઝીલી કામ કરવા માટે શું કરવાના છીએ, એને એક સરસ મજાના બોક્સમાં જ કામકાજ કરવાના છીએ. પહેલું 5 ઘાત વાળું કામ અહીંયા લખી દઈશું આપણે, અને માઇનસ કરીને એ જ રીતે બીજું. બરાબર. આની અંદર આપણે શરૂઆત કરવાની 5C0 પ્લસ છે એટલે ચિંતા નહીં, 5C1 5C2 5C3 5C4 અને 5C5. બરાબર. પહેલાની કિંમતની અંદર 5 ઘાત, પછી એક એક ઘાત ઘટાડતા જવાની છે. આ પ્રક્રિયા થોડી સહેલી જ છે, ખાલી નિશાનીના લીધે ધ્યાન રાખવાનું છે, માઇનસ છે એટલે પાછળ થોડો ફરક પડશે. 1 ઘાત અને છેલ્લે 0 ઘાત. પડોશી જે છે એની 0 ઘાત 1 ઘાત આ રીતે લખશો તો ક્યારેય ભૂલ નહીં પડે. 3 4 અને 5 ઘાત. જ્યારે પણ આપણે કામ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, વચ્ચે માઇનસ નિશાની છે કે પ્લસ એ જોવાનું રહેશે. બાજુમાં બી એ જ વસ્તુ છે, પણ લખવામાં ધ્યાન શું રાખવાનું, ઓલ્ટરનેટ આવશે, કારણ વચ્ચે માઇનસ છે એટલે આખી વસ્તુ એની જ 5C0 પહેલું પ્લસ, પછી આપણે માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બરાબર. આ રીતે યાદ રાખવાનું રહેશે. અને પાછી નિશાની વચ્ચે પાછી કેવી આવે છે, માઇનસ, એટલે જે પદ માઇનસ છે એ પ્લસ થઈ જશે, પ્લસ છે માઇનસ. એટલે પહેલાની નિશાની અહીંયા હું પ્લસ લખીશ, આમાં જરૂર નથી પણ તો બી લખી દઈએ છે, જેથી માઇનસ લગાડીએ તો 0 વાળું જે પ્લસ વાળા છે બધા ઋણ થઈ જશે. બાકી લખવાની પેટર્નમાં કોઈ જ ફેર નહીં. અહીંયા 5 ઘાત, હવે હું જોડે જ લખી દઉં 0, પછી અહીંયા 4 ઘાત તો અહીંયા 1 ઘાત, અહીંયા 3 ઘાત તો અહીંયા 2 ઘાત. આ રીતે પણ તમે લખી શકો. 2 ઘાત તો બાજુમાં 3 ઘાત, 1 ઘાત તો બાજુમાં 4 ઘાત, 0 ઘાત તો બાજુમાં 5 ઘાત. હવે આપણને ખબર જ છે મિત્રો કે આની અંદર એકની કોઈ પણ ઘાત લખવાથી કોઈ ફાયદો થવાનો નથી. હવે આપણે માઇનસ નિશાની લગાડીશું બધામાં, તો પાછળવાળા પદો જે છે 1 વાળામાં હું 1 જ કરી દઉં છું. બરાબર. હવે માઇનસ નિશાની લગાડી એટલે શું થશે, તો 5C0 √5 ની 5 ઘાત, અહીંયા 1, બરાબર. 5C1 √5 ની 4 ઘાત 1, 5C2 √5 ની 3 ઘાત, 5C3 √5 ની 2 ઘાત, 5C4 √5 ની 1 ઘાત, અહીંયા ગુણ્યા 1 લખી દઈએ અત્યારે, અને 5C5 √5 ની 0 ઘાત, એટલે એ પણ 1 જ થશે. આ બી 1 થઈ જશે. આખો વિભાગ રેડી ડાબી બાજુમાં. બરાબર. આ જ રીતે અહીંયા જમણી બાજુ. બીજું પદ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, માઇનસ છે એ રહી ના જાય. 5C અહીંયા 4 ઘાત પ્લસ 3 ઘાત માઇનસ 2 ઘાત 1 ઘાત અને છેલ્લું પાછું માઇનસ, આ બી 1 1 જ થશે. આની અંદર થશે શું, જેવું માઇનસ લગાડેલું શું આપણે, તો નિશાનીઓ બધાની ચેન્જ થશે. એટલે હવે જે પ્લસ કિંમતો છે બધી માઇનસ થઈ જશે, માઇનસ છે એ પ્લસ થઈ જશે,
બરાબર, એટલે 5c0 √5 ની 5 ઘાત 5c1 આ પદ બધા આ રીતે ના લખો તો પણ ચાલશે. બુકમાં ઘણી જગ્યાએ ડાયરેક્ટ જ લખે છે મિત્રો, તો ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે હું તમને પહેલી વાર છે આ સમજાવવા માટે છે એટલે ડિટેલમાં આખું સમજાવું છું. મેઇન તો પાછળની જ કિંમતો છે, આગળવાળા તો બધા ધન જ રહેવાના છે. હવે જ્યારે માઇનસ નિશાની લગાડો તો પાછળવાળાની બધાની નિશાની બદલાશે. આ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, અને છેલ્લું જે છે એ બી માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. બરાબર, એટલે આગળનો ભાગ મેં કૌંસમાં રાખ્યો છે એટલે તમે જોઈ શકશો આમાં કટ કોણ થશે. તો આ 5c0 વાળું કટ થશે, 2 વાળું કટ થશે પ્લસ માઇનસ, ત્યાર પછી 4 વાળું કટ થશે. બરાબર, જે બચશે એ છે બાકીના બધા ભાગ. એટલે 5c1 વાળા બે ભાગ થશે એટલે 2 ટાઈમ્સ 5c1 વર્ગમૂળમાં 5 ની 4 ઘાત, પછી 2 વખત 5c3 વર્ગમૂળમાં 5 નો વર્ગ, ત્યાર પછી એ જ રીતે આગળ વધીએ તો 2 વખત 5c5. બરાબર, આટલું જ રહેશે. હવે આગળ વધીએ. સિમ્પલ છે, ગણતરી અઘરી નથી જરાય. સો 5c1 એટલે 5 થાય, વર્ગમૂળમાં 5 ની 4 ઘાત હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે 5 નો વર્ગ થાય, 5 નો વર્ગ એટલે 25. એવું લાગે આપણે અહીંયા સાઈડમાં તમારા માટે સમજાવી દઈએ. 4 ઘાત છે એટલે વર્ગમૂળમાં 5 ની 4 ઘાત આપણે હમણાં સમજાવ્યું એ પ્રમાણે 5 ની અડધી ઘાત ભાગ્યા ઉપર 4 એટલે 5 નો વર્ગ એટલે એને કહેવાય 25. બરાબર, એટલે એ રીતે યાદ રાખી શકશો. 5c3 એટલે 10 થશે પાસ્કલ ત્રિકોણ પ્રમાણે, 5 વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 થાય, અને 5c5 એટલે 1 થશે. 25 ગુણ્યા 5 125, 125 ગુણ્યા 2 250 વત્તા 10 ગુણ્યા 5 50 દુ 100 અને 2 એટલે 250 વત્તા 100 350 અને ઉપર 2 એટલે 352. આપણો જે છેલ્લો જવાબ છે મિત્રો એ થશે 352. બરાબર, તો આ કિંમતની ગણતરી મિત્રો આ થોડીક આ રીતે વ્યવસ્થિત રીતે કરવાની રહેશે. આ જ રીતના બીજા બે દાખલા પણ આપેલા છે બુકમાં, બધા દાખલા આપણે નથી કરાવતા. વચ્ચેનું સ્ટેપ ના કરો તો પણ ચાલશે, તમે શબ્દોમાં લખી શકશો. ઉદાહરણમાં એવું લખ્યું છે માઇનસ નિશાની લગાડતા જે ઋણ પદો છે ધન થઈ જાય છે, પછી સીધું ચોપડીમાં વચ્ચેનું જ પદ લખે છે, બે પદ વચ્ચેના નથી લખતા. એ રીતે પણ તમે કરી શકશો. તો મિત્રો બહુ જ સરળ કામ છે. છેલ્લો દાખલો જોઈ લઈએ, થોડું લેક્ચર લાંબુ થઈ ગયું છે પણ કરી લઈએ આપણે થોડું એ પણ. હવે અહીંયા વિસ્તરણ આપવાનું છે અને ડાબી બાજુએ અને જમણી બાજુએ x બરાબર 1 મૂકી ચકાસવાનું છે કે જવાબ સરખો આવે છે કે નહીં. એટલે હવે આપણી કામગીરી છે 1 + x ની 5 ઘાત. વિસ્તરણ આપીએ 5c0 પહેલાની 5 ઘાત, બીજાની 0 ઘાત. હવે તો આપણને આવડી ગયું હશે. 1 ની 4 ઘાત, બીજાની 1 પ્લસ 5c2 1 ની 3 ઘાત, બાજુવાળાની 2 ઘાત, 5c3 1 ની 2 ઘાત, x ની 3 ઘાત. એક એક ઘાત વધતી જાય અને ઘટતી જાય. પહેલા પદમાં ઘટે, બીજામાં વધે. મેઇન કોન્સેપ્ટ યાદ રાખજો. વચ્ચે આમાં પ્લસ છે એટલે પ્લસ લઈશું આપણે, x ની 5 ઘાત. બરાબર, એટલે વિસ્તરણ રેડી. 5c0 એટલે 1 1 અને 1, 5c1 5, આ 1 અને આ x, આ 10, આ 1, આ x નો વર્ગ, 5c10 10 થશે, આ x નો ઘન, 5c4 એટલે 5 1 અને x ની 4 ઘાત, પછી આ 1 1 અને x ની 5 ઘાત. આનું વિસ્તરણ રેડી થઈ ગયું મિત્રો. 1 + 5x વત્તા 10x² વત્તા 10x³ વત્તા 5x ની 4 ઘાત વત્તા x ની 5 ઘાત. તો આ એનું આખું આપણે કરી નાખ્યું વિસ્તરણ, દ્વિપદી વિસ્તરણ પ્રમાણે. હવે એ લોકોના મત પ્રમાણે ડાબી બાજુમાં મૂકવાના આપણે, x ની જગ્યાએ 2 1 મૂકવાનું કહે છે એ લોકો. x બરાબર 1 મૂકતા 2 ની 5 ઘાત એટલે 32. બરાબર, અને એ જ રીતે જમણી બાજુ 1 + 5x વત્તા 10x² વત્તા 10x³ વત્તા 5x ની 4 ઘાત વત્તા x ની 5 ઘાત. આની અંદર પણ x ની જગ્યાએ 1 મૂકીએ,
જવાબ સમાન જ આવે છે કે નહીં ચકાસવાનું કહે છે, જે હંમેશા જવાબ સમાન જ આવશે મિત્રો. એટલે આ થશે 1 + 5 + 10 + 10 + 5 + 1. ગણતરી કરશો તો આ પણ તમને જોવા મળશે 32. 10 20 20 10 30 ને 2 32. બરાબર. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. એટલે આ જે છે મિત્રો દ્વિપદી વિસ્તરણના દાખલાઓના મેઇન દાખલાઓ આપણે ઇન્ક્લુડ કરી લીધા છે, સમાવેશ કરી લીધો છે. સારી રીતે તૈયાર કરવા ચેપ્ટરના વિભાગો. નેક્સ્ટ સેશનમાં આપણે ક્રમચય સંચયના અમુક વિશિષ્ટ દાખલાઓ જે સ્વાધ્યાય 6 ના છે તે જોઈશું અને આ ચેપ્ટરનો અંત કરીશું. તો તૈયાર કરો સરસ રીતે. આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે, 12મા ધોરણમાં પણ કામ લાગશે સંભાવનાની અંદર અને ઘણી જગ્યાએ. તો જરાય આને છોડવાનું નથી. આટલે સુધી રાખીશું આજના સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.